નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનું ચેપ્ટર ચોથું દ્વિચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 4.1નો પાર્ટ બીજો શીખવાનો છે અને આગળ સ્વાધ્યાય 4.2 પણ શીખવાનો છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો કમેન્ટ લાઈક શેર. પેલો આગળનો પાર્ટ છે હવે આપણે એની પ્લેલિસ્ટ પણ ઉપલબ્ધ છે, ચેક કરી જોજો. પ્રશ્ન ત્રીજો છે 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવાનું છે. તો આપણે મોસંબીને આપણે શું ધારશું કે એક્સ ધારી લઈ કે ધારો કે મોસંબી કેવી છે એક્સ અને નારંગી એ છે વાય. તો 3 મોસંબી છે એટલે શું થશે 3x અને 6 નારંગી કુલ એટલે સરવાળો 6y. નારંગી કેટલી છે 6 ને y બરાબર કેટલા થાય 210. તો અહીંયા આપણે આનું દ્વિચલ સુરેખ સમીકરણ મળી જાય છે બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, રમકડાની દુકાનમાં એક બેટની કિંમત એક બોલની કિંમત કરતાં 5 ગણી છે. એટલે ટૂંકમાં બેટની કિંમત વધારે છે. તો ધારો કે આપણે બોલ છે બોલને વાય ધારી લી અને બેટને એક્સ ધારતા. હવે એક બેટ છે કેટલું એક્સ, એક બેટ એ કેના બરાબર થાય છે 5 બોલ જેટલા એટલે 5y જેટલું. અહીંયા બેટની કિંમત શું થઈ એક્સ અને 5 ગણી એના કરતાં બોલની કિંમત થઈ. તો એક્સ બરાબર 5y આપણે સમીકરણ મળી જાય. સ્વાધ્યાય 4.2 પ્રશ્ન પહેલો છે નીચેના આપેલ પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધવાના છે. હવે સૌથી પહેલાં આપણે વાયની કિંમત મેળવી બરાબર, કારણ કે સમીકરણ માટે આપણે જરૂરી છે. કારણ કે યામ ભેગો તો આપણે 0 એટલે બરાબર એક્સ ઉપર શું છે તેનો સમય વાય પર શું થશે એ રીતના. તો સમજો પેલા -5y છે આમ એ ડાબી બાજુ જ છે, 10 છે જમણી બાજુ છે, આ 2 છે એ ડાબીથી જમણી બાજુ હશે એટલે -2x થઈ ગયા. હવે બંને બાજુ -1 વડે ગુણતા બંને બાજુ એટલે 5y છે પ્લસ થઈ ગયા, 10 છે પ્લસ હતા ને માઇનસ થઈ જાય, માઇનસ હોય એ રીતે પ્લસ થઈ જાય બરાબર. હવે 5y છે 5 છે ગુણાકારમાં છે તો y બરાબર આપણે લઈ -10 + 2x. આ ગુણાકારમાં 5 હતા બરાબર અહીં આ બાજુ એટલે ભાગાકારમાં થઈ ગયા. હવે આપણે એક્સની કિંમત પહેલાં 0 લઈ, અહીંયા એક્સની કિંમત શું લેશું 0. તો સમીકરણ y બરાબર -10 + 2x ની છેદમાં 5. તો આપણે અહીંયા એક્સના સ્થાને શું મૂકશું 0, -10 + 2 કૌંસમાં 0 અને છેદમાં આવશે 5. તો -10 હવે બેને 0 આરે ગુણીએ ગમે ને 0 આરે ગુણીએ એટલે શું થઈ જશે 0 છેદમાં આવ્યા 5, 5 2 10 આપણે કેવા -2 આવશે એટલે એક આપણે કિંમત મળી ગઈ. 0 જ્યારે x હોય ને ત્યારે y મળશે આપણે -2. આ પહેલી મેળવી બરાબર. આ ઉકેલ પહેલો ઉકેલ થયો. હવે આપણે એક્સની કિંમત લેશું 5, x બરાબર 5 લઈએ તો y બરાબર -10 + 2x છેદમાં 5. એટલે -10 + 2 એક્સની જગ્યાએ મૂકશું આપણે 5 છેદમાં આવશે 5, -10 +
5 2 10 છેદમાં 5. 10માંથી 10 ગયા એટલે 0/5. 0/5 હોય એટલે જવાબ મળશે 0. તો જ્યારે આપણે 5 લીધા બરાબર, x બરાબર શું લીધા 5, તો y બરાબર આપણને મળશે 0. હજી ત્રીજું લેવું છે તો આપણે x બરાબર લેશું -5 બરાબર. તો y બરાબર -10 + 2x છેદમાં 5. એક્સની જગ્યાએ મૂકશે આપણે -5 -10 + 2 એક્સની જગ્યાએ -5 છેદમાં 5. -10 આ બેમાંથી એક ઓછા એટલે ઓછા 5 2 10 છેદમાં 5. ઓછો ઓછો વત્તા મોટા આંકડા નીચે -20/5 બરાબર. તો અહીં આપણે થશે 5 4 20 એટલે -4 વધશે એટલે -5 અને -4 મળ્યા. 3 થઈ ગયા. હજી આપણે ચોથું મેળવવાનું છે તો આપણે x બરાબર 10 લેશું બરાબર. ચોથું x બરાબર 10. હવે કિંમત મૂકી દઈએ -10 + 2 ગુણકમાં 10. અહીંયા આ તમે લખીને મૂકી શકો બરાબર છેદમાં 5. -10 વત્તા 10 2 ને 20 છેદમાં 5. 20માંથી 10 ગયા એટલે 10/5. 5 2 ને 10 એટલે 2 મળશે. તો જ્યારે 10 હશે ત્યારે મળશે 2 બરાબર. એટલે આપણે 4 4 ઉકેલ મળી ગયા. 1 2 3 ને આ 4. નેક્સ્ટ જોઈએ આપણે દાખલા નંબર બીજો. 2x + 3y બરાબર 7 છે બરાબર. તો એનો પણ આપણે 4 4 ઉકેલ મેળવીએ. તો આપણે y ને કરતા બતાવવાનું છે બરાબર. 3y બરાબર 7. આ 2x પ્લસ હતા બરાબરની આ બાજુ એટલે -2x થઈ ગયા. પછી y ને ગુણાકારમાં કોણ છે 3 છે બરાબરની આ બાજુ એટલે ભાગાકારમાં 7 - 2x છેદમાં 3. હવે આપણે x ની કિંમત પહેલાં લેશું 2. y બરાબર 7 - 2x છેદમાં 3. 7 - 2 x ની કિંમત 2 છેદમાં 3. 7 - 2 2 ને 4 છેદમાં આવશે 3. 7માંથી 4 બાદ કરીએ એટલે 3/3. 3 3 ઉડી ગયા એટલે 1 આવ્યો. તો પહેલો આપણે મેળવ્યું 2 અને 1. ત્યારબાદ હવે આપણે લેશું x બરાબર 5. x બરાબર 5. y બરાબર 7 - 2x છેદમાં આવશે 3. x બરાબર કેટલા લેવાના 5. તો 7 - 2 એક્સની જગ્યાએ મૂકશું આપણે 5 છેદમાં 3. 7 - 5 2 ને 10 છેદમાં એવા 3. આ 10 છે એની મોટા આંકડાની સંખ્યા છે માઇનસ છે તો માઇનસ. 10માંથી 7 બાદ થયા એટલે -3 છેદમાં 3. હવે 3 3 રદ થઈ ગયા એટલે કાંઈ ન વધે એટલે શું થાય -1 તો હોય છે બરાબર. એટલે બીજો આપણે મળ્યો ઉકેલ 5 ને -1. ત્યારબાદ હવે આપણે x બરાબર -1 લેશું. તો y બરાબર 7 - 2x છેદમાં 3. 7 - 2 એક્સની જગ્યાએ મૂકશું -1 છેદમાં 3. 7 અહીંયા ઓછો છે 2 ઓછા છે વત્તા થઈ ગયા 2 1 2 છેદમાં 3. 7માં 2 ઉમેરી એટલે કે 9 છેદમાં 3. 3 3 9 થાય એટલે 3 રદ થઈ ગયા એટલે વધશે કેટલા 3. તો જ્યારે -1 લેશું આપણે -1 ત્યારે આપણે અહીં વડે મળશે આપણે 3. ત્યારબાદ આપણે લેશું x બરાબર 8. તો y બરાબર 7 - 2x છેદમાં 3. 7 - 2 એક્સની જગ્યાએ મૂકશું 8 છેદમાં 3. તો 7 - 8 2 ને 16. 8 2 16 છેદમાં આવશે 3. હવે 16માંથી 7 બાદ કરવાના એટલે આવશે 9 પણ કેવા ઓછા 9 થશે કારણ મોટા આંકડાની સંખ્યા કેવી છે માઇનસ છેદમાં આવશે 3.
આ 3 3 9 પણ કેવા 1 - 3 થશે. હવે 3 3 ઉડી ગયા તો કેટલા વધ્યા? -3. એટલે જ્યારે 8 મૂકીએ તો y મળશે આપણે -3. તો આ રીતના આપણે એના 4 ઉકેલ મેળવી લીધા. બાકીના દાખલા નેક્સ્ટ આપણે વિડીયોમાં શીખીશું. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.